ગુજરાતના ગામડાઓમાં વર્ષોથી ચાલી આવતી કોમી એકતા અને ભાઈચારાની પરંપરાને ઉમતા ગામે વધુ એકવાર ઉજાગર કરી છે। ગઈકાલે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે ઉમતા ગામના મુસ્લિમ કસ્બામાં એક વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખ અને સરપંચની પ્રેરણાદાયી પહેલ। આજના આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઇન્દ્રવદનભાઈ પટેલ અને ઉમતા ગામના સરપંચ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની પંચાયત ટીમ સાથે મુસ્લિમ સમાજના નાગરિકોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત માત્ર એક શુભેચ્છા મુલાકાત ન રહેતા બંને સમાજના લોકો વચ્ચે પરસ્પર પ્રેમ અને આત્મીયતા વધારવાનું એક માધ્યમ બની હતી। ઇમામ હુસૈનના જીવનમાંથી લીધી પ્રેરણા। આ મુલાકાત દરમિયાન નેતાએ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સંવાદ સાધ્યો હતો। તેમણે ઇમામ હુસૈનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ઇમામ હુસૈનનું જીવન સત્ય, ન્યાય, ત્યાગ અને માનવતાનું શ્રેષ્ઠ પ્રતીક છે। કરબલાનો સંદેશ આપણને શીખવે છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સત્ય અને ઇન્સાફના માર્ગ પર અડગ રહેવું જોઈએ અને દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ ભાવ રાખવો જોઈએ। ગામમાં છવાયો આનંદનો માહોલ। સ્થાનિક આગેવાનો અને પંચાયત બોડીના સભ્યોની આ મુલાકાતથી મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે ગામની એકતા અને સૌહાર્દની પરંપરા વધુ મજબૂત બની હતી। ઉમતા ગામની આ પહેલ સમગ્ર પંથક માટે ઉદાહરણ સમાન છે, જે સાબિત કરે છે કે સામાજિક એકતા જ ગામની સાચી તાકાત છે। આ મુલાકાતે ફરી એકવાર પુરવાર કરી છે કે જ્યારે સમાજના નેતાઓ અને નાગરિકો એકબીજાના તહેવારોમાં ભાગીદાર બને છે, ત્યારે સમાજમાં અમન, શાંતિ અને સદ્ભાવનાની ભાવના વધુ દ્રઢ બને છે।